નમસ્કાર, ઇન્ડિયા એટ 9 સાથે હું છું લખમાં। સમાચારની શરૂઆત કરીએ તો ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્યથી ભવ્ય બની રહેલા મંદિરની ઉજવણીની તડામાર તૈયારીઓ વચ્ચે ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીએ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં શ્રીરામ મંદિર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને એસટીએફના વડા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે। આ મામલે ઉત્તર પ્રદેશ પોલીસમાં એફઆઈઆર નોંધાયા બાદ પોલીસ અને એટીએસે તપાસ શરૂ કરી દીધી છે। ઈમેલ મોકલનારને ટ્રેસ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। જે વ્યક્તિએ ઈમેલ દ્વારા ધમકી આપી છે તે પોતાને આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હોવાનું જણાવી રહ્યું છે। ત્યારે પોલીસે કહ્યું છે કે લખનૌના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે। કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે નવા વર્ષના પ્રથમ દિવસે યુપીના મથુરાની મુલાકાતે પહોંચ્યા હતા। આ દરમિયાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વૃંદાવનમાં છોકરીઓ માટે સંવેદ ગુરુકુલમ સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારબાદ ભાજપના બંને વરિષ્ઠ નેતાઓએ 3 દિવસીય ષષ્ઠી પૂર્તિ મહોત્સવને સંબોધિત કર્યું હતું। આ દરમિયાન સીએમ યોગીએ કહ્યું હતું કે 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અભિષેક બાદ તેમને ત્રેતા યુગની યાદ આવશે। આ કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું છે કે આજે વિશ્વમાં ભારતનું સન્માન વધ્યું છે, નવું ભારત દેખાઈ રહ્યું છે। જે લોકો અયોધ્યાનું નામ લેતા પણ કતરાતા હતા તેઓ હવે કહી રહ્યા છે કે અમને આમંત્રણ મળશે તો અમે પણ જઈશું। પરિવર્તન છે ત્યારે જ અગાઉ પણ અયોધ્યાની જે રચના થઈ હતી તેમાં ત્યાંના રસ્તે એક સિંગલ રેલવે લાઇન જતી હતી અને તેમના પરથી પણ ક્યારેક જ ટ્રેનો દોડતી હતી। આજે તમને અયોધ્યાની અંદર 4 અને 6 લેન રોડ જોવા મળશે। 22મી જાન્યુઆરી બાદ અયોધ્યા જઈ અને જોજો, તમને ત્રેતા યુગ યાદ આવી જશે। 22 जनवरी के बाद जाकर के थोड़ा अयोध्या धाम को देखिए, आपको त्रेता युग याद आ जाएगा। हजारों वर्ष पहले प्रभु राम पुष्पक विमान से अयोध्या आए होंगे और अब तो अयोध्या में इंटरनेशनल एयरपोर्ट का भी उद्घाटन हो गया है। रेलवे लाइन डबल लाइन के साथ जोड़ा जा चुका है और एक स्टेशन का उद्घाटन तो प्रधानमंत्री जी ने स्वयं किया है। ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારીએ નારાજગી વ્યક્ત કરી છે। તેમનું કહેવું છે કે સમારોહના આમંત્રણ માત્ર રામ ભક્તોને જ મોકલવામાં આવે છે। આ સિવાય તેમણે રાજ્યસભા સાંસદ સંજય રાઉત પર પણ નિશાન સાધ્યું છે અને રામ ભગવાનના અપમાનના આરોપ લગાવ્યા છે। ઉદ્ધવ ઠાકરેનું કહેવું હતું કે તેમને રામ મંદિર ઉદ્ઘાટન સમારોહનું આમંત્રણ મળ્યું નથી। આમંત્રણ માત્ર તેમને જ મોકલવામાં આવ્યા છે જેઓ ભગવાન રામના ભક્ત છે। એ કહેવું સંપૂર્ણપણે ખોટું છે કે ભાજપ ભગવાન રામના નામ પર લડી રહી છે। આપણા વડાપ્રધાનને દરેક સ્થળે સન્માન મળી રહ્યું છે। તેમણે પોતાના કાર્યકાળમાં ખૂબ જ કામ કર્યું છે। આ રાજકારણ નથી અને આ તેમનું સમર્પણ છે। આ દરમિયાન તેમણે સંજય રાઉતના નિવેદન પર પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા। આચાર્યએ કહ્યું હતું કે સંજય રાઉત એટલા દુઃખમાં છે કે તેઓ વ્યક્ત પણ નથી કરી શકતા અને તેઓ જ હતા જેઓ ભગવાન રામના નામ પર ચૂંટણી લડતા હતા। જે લોકો ભગવાન રામના પર વિશ્વાસ કરે છે અને સત્તામાં છે તેઓ કેવો બકવાસ કરી રહ્યા છે, તેઓ ભગવાન રામનું અપમાન કરી રહ્યા છે। સંજય રાઉતે કહી દીધું હતું કે હવે ભાજપ તરફથી ભગવાન રામને પોતાના ઉમેદવાર બનાવવાનું બાકી છે। અયોધ્યા રામ મંદિરના અભિષેકની તારીખ ખૂબ જ નજીક આવી ચૂકી છે। ત્યારે આવી સ્થિતિમાં રામ મંદિર મુદ્દે શ્રી તુલસી પીઠાધીશ્વર જગતગુરુ રામભદ્રાચાર્ય મહારાજે શું કહ્યું, જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। રામ મંદિરના અભિષેકની તારીખ ખૂબ નજીક। રામ મંદિર મુદ્દે શ્રી તુલસી પીઠાધીશ્વર જગતગુરુ રામભદ્રાચાર્ય મહારાજ જણાવી આપવીતી। 1974માં ઇન્દિરા ગાંધીએ તેમની આંખોના ઓપરેશનનો મૂક્યો હતો પ્રસ્તાવ। જગતગુરુએ પ્રસ્તાવને ઠુકરાવતા કહ્યું કે દુનિયા હવે જોવાલાયક નથી। રામ મંદિર માટે 75 આંદોલન નિષ્ફળ ગયું, પછી કોઈક રીતે 76મું આંદોલન સફળ થયું।
કોંગ્રેસના શાસનમાં પોલીસનો ખૂબ જ ત્રાસ. અમે જેલમાં ગયા, પોલીસની લાઠી સહન કરી, હાથનું કાંડું પણ ભાગ્યું. ભગવાન રામની કૃપાથી સરકારે અપમાનનો બદલો લીધો. અયોધ્યા રામ મંદિરના અભિષેકની તારીખ ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં રામ મંદિર મુદ્દે શ્રી તુલસી પીઠાધીશ્વર જગતગુરુ રામભદ્રાચાર્ય મહારાજે જણાવ્યું હતું કે 1974માં કેવી રીતે ઇન્દિરા ગાંધીએ તેમણે તેમની આંખોના ઓપરેશનનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ જગતગુરુએ આ પ્રસ્તાવને ફગાવી દીધો. આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું હતું કે જે રીતે એક માળી તેણે રોપેલા વૃક્ષમાં ફળ ફૂલ આવવાની રાહ જુએ છે, એવી જ પ્રતીક્ષા હું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની કરી રહ્યો છું. જગતગુરુએ કહ્યું કે 75 આંદોલન નિષ્ફળ ગયું છે, પછી કોઈક રીતે 76મું આંદોલન સફળ થયું. 6 ઓક્ટોબર 1984ના રોજ હું અશોક સિંઘલ, અવૈધનાથ, રામચંદ્ર દાસ પરમહંસ, ગિરિરાજ, નૃત્ય ગોપાલ દાસ હતા. અમે સાથે મળીને આંદોલન શરૂ કર્યું અને ગામે ગામે તેનો પ્રચાર પ્રસાર કર્યો. એ સમયે કોંગ્રેસનું શાસન હતું અને પોલીસનો આકરો ત્રાસ હતો. જેલમાં પણ ગયા, પોલીસની લાઠી સહન કરી. એવામાં પોલીસના એક દંડાએ મારા જમણા કાંડાને ભાગી નાખ્યું, પરંતુ ભગવાન રામની કૃપાથી સરકારે આ અપમાનનો બદલો લીધો. તેમણે આગળ કહ્યું, મુલાયમસિંહે કહ્યું હતું કે અહીં એક પક્ષી પણ મારી શકશે નહીં. તે સમયે મુલાયમસિંહ અને વિશ્વનાથ પ્રતાપસિંહે જે નરસંહાર આચર્યો હતો તેને આપણે ભૂલી શકીશું નહીં. કોઠારી બંધુઓનો નાશ થયો. અમારી સામે એક 18 વર્ષનો અને એક 20 વર્ષનો એમ તેના બંને બાળકોને રૂમમાંથી બહાર કાઢીને મેદાનમાં લાવીને ગોળી મારી દેવામાં આવી. અમે તે બધું જ સહન કર્યું અને 6 ડિસેમ્બર 1992ના રોજ અમે 5 કલાકમાં તે માળખું તોડી પાડ્યું. જગતગુરુએ કહ્યું કે શાસ્ત્રોનો પક્ષ આગળ આવ્યો ત્યારે જ કેસ શરૂ થયા. બધા શંકરાચાર્યોએ ના પાડી. આખરે મારી પાસે આવ્યો અને એવું બનતું રહ્યું છે કે જ્યારે ફરિયાદી સગીર હોય છે ત્યારે તેના માતા પિતા કે ગુરુ તેનો પક્ષ લેતા હોય છે. ના કેસમાં રામલલ્લા સગીર હતા. મેં તેનો પક્ષ લીધો કારણ કે તે ગુરુ ગોત્રના છે. કોર્ટે પૂછ્યું, તમે દૃષ્ટિહીન છો, પુરાવા કેવી રીતે રજૂ કરશો? મેં સોગંદનામું રજૂ કર્યું અને કોર્ટને પૂછ્યું કે તમે કયા વિષય પર પુરાવા લેવા માંગો છો. કોર્ટે શાસ્ત્રો વિશે જણાવ્યું હતું. મેં કહ્યું કે તેના માટે આંખોની જરૂર નથી, શાસ્ત્રો દરેકની આંખ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અયોધ્યામાં નિર્માણ પામી રહેલા શ્રી રામ મંદિરના આમંત્રણ અને પીએમ મોદીના મીરાના ઘરે મુલાકાત મામલે વિપક્ષોએ વિવાદ શરૂ કરી દીધો છે. 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે, જેમાં વડાપ્રધાન મોદી સામેલ થવાના છે. જોકે તે પહેલા કેટલાક વિપક્ષી દળોના વિવાદાસ્પદ નિવેદન સામે આવી રહ્યા છે. વિપક્ષી દળોએ પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ન મળ્યું હોવાને લઈ અને ભાજપ પર આરોપો લગાવ્યા છે. હવે કોંગ્રેસ નેતા ઉદિત રાજે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે 500 વર્ષ પછી ફરી મનુવાદની વાપસી થઈ રહી છે. ઉદિત રાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે, એટલે કે 500 વર્ષ બાદ મનુવાદની વાપસી થઈ રહી છે. તેમણે લખ્યું છે કે ભાજપ માત્ર દેખાડો કરી રહ્યું છે. શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ રાજા છે? ભાજપ બંધારણને માનતી નથી. અયોધ્યામાં પીએમ મોદીની મીરાના ઘરે મુલાકાત અંગે ઉદિતે કહ્યું કે તેઓ લાભાર્થી નહીં, નિષાદના ઘરે ગયા હતા. મૌલાના સાજિદ રશીદીએ આરએસએસ નેતા ઇન્દ્રેશ કુમારની અપીલ પર પ્રતિક્રિયા દર્શાવી છે. આરએસએસ નેતા ઇન્દ્રેશ કુમારે એક મોટી અપીલ કરી હતી. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર મુસ્લિમો પણ રામ રામના જાપ કરે. હવે તેમની આ અપીલ પર પ્રતિક્રિયા આપતા મૌલાના સાજિદ રશીદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે મુસ્લિમો શા માટે રામ રામના જાપ કરે? અમે રામમાં આસ્થા નથી રાખતા. અમારા માટે રામ ભગવાન નથી. રામ એક મનુષ્ય હતા અને તેમને ભગવાન માનો છો તો તમે જ રામ નામના જાપ કરો. આરએસએસ નેતા ઇન્દ્રેશ કુમારે આરએસએસના મુસ્લિમ મંચ પરથી એ વાતની અપીલ કરી હતી કે 22 જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દરગાહમાં, મદરેસાઓની અંદર, મસ્જિદોમાં મુસ્લિમો પણ શ્રી રામ, જય જય રામના જાપ કરે. તેમણે વધુમાં કહ્યું હતું કે ગુરુદ્વારાથી લઈ અને ચર્ચ સુધી જેટલા પ્રકારના ધર્મ છે તેઓ પોતાના ધાર્મિક સ્થળોને સજાવે અને ભારતમાં શાંતિ માટે પ્રાર્થના કરે. बाईस जनवरी को मुस्लिम मंच ने अपील की है. अब अपील अच्छी तरह से समाचार पत्रों में आ जाए इसलिए मैं उसको दोहरा रहा हूं.
पैटर्न मानकर समझ लीजिए, गाइडेंस फिलोसफर मानकर समझ लीजिए, और वो ये है कि उस दिन दरगाहों में, मकतबों में, मदरसों के अंदर, मस्जिदों के अंदर, और वह भी उस दिन कहीं ना कहीं चाहे 11 बार करें, चाहे एक मन का करें, श्री राम जय जय राम करें। 2023ના અંતિમ દિવસે દેશભરમાં લોકોએ જશ્ન મનાવી અને નવા વર્ષ 2024નું સ્વાગત કર્યું હતું। આ અવસર પર એકબીજાને શુભકામનાઓ મેસેજ પણ આપવામાં આવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ દેશવાસીઓને શુભકામના સંદેશ આપ્યો હતો, પરંતુ તેમના મેસેજમાં ઇઝરાયલ હમાસ યુદ્ધમાં ગાઝાની અંદર માર્યા ગયેલા લોકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપવામાં આવેલા મેસેજમાં કોંગ્રેસ નેતાએ લખ્યું છે, જેવી રીતે આપણે નવા વર્ષની ઉજવણી કરીએ છીએ અને એકબીજાને શુભકામનાઓ પાઠવીએ છીએ, તે જ રીતે આપણા જીવનમાં પ્રેમ, શાંતિ, ખુશી અને ભલાઈ ભરી રહી છે। તો આવો આપણે ગાઝામાં આપણા ભાઈઓ અને બહેનોને યાદ કરીએ, જેઓ પોતાના જીવન અને સન્માન તેમજ સ્વતંત્રતાના અધિકાર પર સૌથી અન્યાયપૂર્ણ અને અમાનવીય હુમલાનો સામનો કરી રહ્યા છે। આજથી નવું વર્ષ શરૂ થઈ ગયું છે। નવા વર્ષથી દેશભરમાં કેટલાક ફેરફારો પણ થવાના છે। દર મહિનાની પહેલી તારીખથી કેટલાક ફેરફાર થતા રહે છે, પરંતુ મહત્વની વાત એ છે કે આ ફેરફારની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે। આવો જાણીએ વિસ્તૃત અહેવાલમાં। જાન્યુઆરીમાં થવા જઈ રહ્યા છે મોટા ફેરફાર। ફેરફારની સીધી અસર તમારા ખિસ્સા પર થશે। સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં ધરમૂળથી ફેરફાર। ખરીદનાર અને વેચનાર બંને નવા નિયમોનું કરવું પડશે પાલન। નવા નિયમમાં યુઝરે વર્ચ્યુઅલ કેવાયસી આપવાની રહેશે। નવા વર્ષથી એલપીજી ગેસ ધારકો રાહત મળશે। એલપીજી ગેસના ભાવમાં દર મહિને ફેરફાર થતા રહેશે। નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી 2024થી ભારતમાં સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં ધરમૂળથી ફેરફાર થવા જઈ રહ્યો છે। આ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડી આદેશ પણ અપાયો છે। સરકારના આદેશ મુજબ હવે સિમ કાર્ડ ખરીદનાર અને વેચનાર બંનેએ નવા નિયમોનું પાલન કરવું પડશે। કેન્દ્ર સરકારના નોટિફિકેશન પ્રમાણે નવા નિયમમાં યુઝરે વર્ચ્યુઅલ કેવાયસી આપવાની રહેશે। જૂની પદ્ધતિને 1 જાન્યુઆરી 2024થી બંધ કરી દેવામાં આવે છે। સરકારે સિમ કાર્ડ ખરીદનારા માટે નવી સુવિધા શરૂ કરી છે। નવા વર્ષથી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI દ્વારા નવી પોલિસી કરવામાં આવી છે, જેમાં એક અથવા તેથી વધારે ઇનએક્ટિવ UPI ID બ્લોક કરી દેવાશે। નવા વર્ષથી એલપીજી ગેસ ધારકોને રાહત મળશે। હવે એલપીજી ગેસના ભાવમાં દર મહિને ફેરફાર થતા રહેશે, જે અંતર્ગત આજે એલપીજી ગેસના નવા ભાવ જાહેર થશે। માહિતી મુજબ પેટ્રોલિયમ કંપનીઓએ ગ્રાહકોને નવા વર્ષની ભેટ આપતા 14 કિલોના ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં 120.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ઝારખંડ મુક્તિ મોરચા સરકારના રાજ્યમાં 4 વર્ષ પૂર્ણ થતા મુખ્યમંત્રી હેમંત સોરેને પેન્શન અંગે મોટી જાહેરાત કરી દીધી છે। તેમણે કહ્યું છે કે રાજ્યના આદિવાસી અને દલિતો 50 વર્ષની ઉંમરે વટાવવા જ તેઓને પેન્શનના હકદાર બનાવાશે। સોરેને દાવો કર્યો છે કે વર્ષ 2000માં ઝારખંડ રાજ્યની સ્થાપના થયા બાદ 20 વર્ષમાં માત્ર 16 લાખ લોકોને જ પેન્શનનો લાભ મળ્યો છે। તેમણે કહ્યું છે કે અમારી સરકારે લાભાર્થીઓની સંખ્યા વધારી અને 36 લાખ લોકોને પેન્શન આપી રહી છે। રાંચીમાં મોરહાબાદીમાં એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી સોરેને 4547 કરોડ રૂપિયાના 343 પ્રોજેક્ટોનું શિલાન્યાસ કર્યું હતું અને ખાતમુહૂર્ત કર્યું હતું। આ દરમિયાન ઝારખંડના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સરકારે આદિવાસીઓ અને દલિતોની 50ની ઉંમર પૂરી થયા બાદ પેન્શનનો લાભ આપવાનો નિર્ણય લીધો છે। તેઓને મૃત્યુ દર વધુ છે, તેમને 60ની ઉંમર બાદ નોકરીઓ પણ મળતી નથી। આ નિર્ણય વિશેષ રૂપે રાજ્યના નબળા આદિવાસી સમૂહો માટે ખૂબ જ કારગત નીવડશે।
ઉત્તરાખંડમાં હવે રાજ્યની બહારના લોકો ખેતી અથવા બાગાયતના નામ પર જમીન નહીં ખરીદી શકે. ઉત્તરાખંડમાં જમીન પર અતિક્રમણની વધતી ઘટનાઓ પર રોક લગાવવા માટે ધામી સરકારે રવિવારે મોટો નિર્ણય લીધો છે. સરકારે લેન્ડ લો ડ્રાફ્ટિંગ કમિટીના અહેવાલ અથવા તો આગળનો આદેશ ન આવે ત્યાં સુધી બહારના લોકોને જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરીથી મળતી કૃષિ અને બાગાયતની જે જમીન છે તેને ખરીદવા માટે રોક લગાવી દીધો છે. ઝારખંડના જમશેદપુરથી નવા વર્ષના પહેલા જ દિવસે ખરાબ સમાચાર સામે આવ્યા છે. એક ભયાનક માર્ગ અકસ્માતમાં 6 યુવકોના દર્દનાક મોત નીપજ્યા છે. આ ઘટનામાં બિષ્ટુપુર પોલીસ સ્ટેશનના સર્કિટ હાઉસ વિસ્તારમાં સર્જાઈ હતી. ન્યૂ યર પાર્ટીમાંથી પાછા ફરતી વખતે કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પહેલા ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ ઝાડ સાથે અથડાઈ અને પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર 6 યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. કારમાં બેઠેલા તમામ યુવકો દારૂના નશામાં હતા. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા. અકસ્માતગ્રસ્ત કારમાંથી મૃતદેહોને ક્રેન દ્વારા બહાર કાઢવાની ફરજ પડી હતી. કારમાં કુલ 8 યુવકો સવાર હતા, જેમાંથી 6 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 2 યુવકોના જીવ બચી ગયા છે. एक दुर्घटना हुआ है. गाड़ी है टाटा इंडिगो, इसमें 8 लोग सवार थे. 5 की मृत्यु हो चुकी है. हम लोगों के द्वारा 2 जख्मी को और एक पब्लिक के द्वारा एक और जख्मी को, मतलब कुल 3 जख्मी को एमजीएम में भर्ती करवाया गया है. ये लोग सभी लोग, ऐसा जानकारी मिला है कि आदितपुर आरआईटी थाना क्षेत्र के हैं. जख्मी का अभी इलाज चल रहा है और बाकी का आगे का प्रक्रिया क्या ઇસરો એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ વર્ષ 2024ની શરૂઆત ધમાકેદાર રીતે કરી છે. અવકાશ એજન્સીને નવા વર્ષના પ્રથમ દિવસે જ એક્સ-રે પોલારિમીટર સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ સાથે જ બ્લેક હોલમાં સ્ટડી મામલે આ સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વનો બીજો દેશ બની ગયો છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાનો આ પહેલો એક્સપોર્ટેશન રોકેટ પોલર, જે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ C-58 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની સાથે જ અન્ય 10 ઉપગ્રહોને પણ પૃથ્વીની નીચી કક્ષામાં મૂકવામાં આવશે. એક્સપોર્ટેસ દ્વારા અવકાશમાં થતા રેડિયેશનનો અભ્યાસ કરશે અને તેમના સ્ત્રોતોની તસવીરો પણ લેશે. આ ઉપગ્રહ પલ્સર, બ્લેક હોલ એક્સ-રે, બાઇનરી, એક્ટિવ ગેલેક્ટિક્સ, ન્યુક્લિયર, નોન થર્મલ અને સુપરનોવા જેવા બ્રહ્માંડના 50 તેજસ્વી સ્ત્રોતોનો અભ્યાસ કરશે. આ ઉપગ્રહને પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષા એટલે કે લોઅર અર્થ ઓર્બિટમાં 500 થી 700 કિલોમીટરની ઊંચાઈએ તૈનાત કરવામાં આવશે. આ મિશનની શરૂઆત ઇસરો દ્વારા વર્ષ 2017માં શરૂ કરવામાં આવી હતી, જેનો ખર્ચ 9.50 કરોડ રૂપિયા થઈ ચૂક્યો છે. 126 કિલો વજનનું આ સાધન અવકાશમાં પહેલા સ્ત્રોતોના ચુંબકીય ક્ષેત્ર અને પછી રેડિયેશન, ઇલેક્ટ્રોન વગેરેનો અભ્યાસ કરશે. ચીનના સમર્થક ગણાતા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ પહેલા ભારત અને હવે પછી ચીનની મુલાકાત લેવાનો વર્ષો જૂની પરંપરા તોડવાની તૈયારીમાં છે. એક અહેવાલોમાં દાવો કરાયો હતો કે તે ટૂંક સમયમાં જ ભારતને પડતું મૂકી અને ચીનની મુલાકાતે જઈ શકે છે. જોકે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાતો થઈ નથી, પણ ખાસ વાત એ છે કે જો એવું થશે તો પ્રથમ વખત એવું બનશે કે જ્યારે માલદીવમાં લોકશાહી રીતે ચૂંટાયેલા નવા રાષ્ટ્રપતિ ભારતથી પહેલા ચીનની મુલાકાત લેશે. પાકિસ્તાન સેનાએ 30 અને 31 ડિસેમ્બરની રાત્રે જુદા જુદા વિસ્તારોમાં હાથ ધરેલા ઓપરેશનમાં 8 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જોકે આતંકવાદીઓ દ્વારા કરાયેલા સંગઠન સાથે સંકળાયેલા હતા અને તેમની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી. પાકિસ્તાની સેનાના નિવેદનમાં કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓના કેમ્પ અને ઠેકાણાઓને પણ નષ્ટ કરી દેવાયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો, દારૂગોળો અને મોટી માત્રામાં વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. પાકિસ્તાની સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે
કે અમે બલુચિસ્તાનમાં અસ્થિરતા અને ગુનાખોરી વધારી રહેલા 8 આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મેળવી છે. બલુચિસ્તાનમાં શાંતિ અને સ્થિરતાના પાકિસ્તાન સરકારના સપના સાથે સેના પણ આગળ વધી રહી છે. પાકિસ્તાનની એકતા અને શાંતિ માટે પણ આ ખૂબ જ જરૂરી છે. ત્યારે નોંધનીય છે કે બલુચિસ્તાનમાં ઘણા અલગતાવાદીઓ સંગઠનો સક્રિય થઈ ચૂક્યા છે અને ત્યાં જ દરરોજ હિંસક ઘટનાઓ પણ બનતી રહે છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને તેમના સૈન્યને આદેશ આપી દીધો છે કે જો અમેરિકા અને દક્ષિણ કોરિયા કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરશે તો તેમને દુનિયાથી જ ખાત્મો બોલાવી દો. કિમ જોંગ આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાને પણ મજબૂત કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. અમેરિકા હોય કે દક્ષિણ કોરિયા, ઉશ્કેરે તો ખાત્મો બોલાવી દો. કિમ જોંગના સૈન્યને આદેશથી ખળભળાટ. 5 દિવસની બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ આદેશ. વધુ 3 જાસૂસી સેટેલાઇટ લોન્ચ કરવાની પણ યોજના. નવેમ્બરમાં ઉત્તર કોરિયાએ પ્રથમ સૈન્ય જાસૂસી સેટેલાઇટનું સફળ કર્યું પ્રક્ષેપણ. ઉત્તર કોરિયામાં સત્તાધારી પાર્ટીની 5 દિવસની બેઠકમાં તેમણે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે 2024માં વધુ 3 સૈન્ય જાસૂસી સેટેલાઇટ લોન્ચ કરવાનું લક્ષ્ય છે. ગત નવેમ્બરમાં જ ઉત્તર કોરિયાએ તેમના પ્રથમ સૈન્ય જાસૂસી સેટેલાઇટનું સફળ પ્રક્ષેપણ કર્યું હતું. કિમ જોંગ ઉને ઉત્તર કોરિયાઈ સૈન્યના કમાન્ડિંગ ઓફિસર સાથે બેઠક યોજી હતી, જેમાં કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે સૈન્ય તૈયારીઓ મજબૂત કરવામાં આવે. આપણા સૈન્યએ તમામ જરૂરી પગલાં ભરીને આપણે વિરુદ્ધ કાર્યવાહી કરનારા દેશોને સંપૂર્ણપણે બરબાદ કરી દેવામાં આવ્યો અને આવું કરતા આપણા સૈન્યએ જરાય ખચકાવવાની જરૂર નથી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. પશ્ચિમ જાપાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. આ ભૂકંપના આંચકા ઉત્તર મધ્ય જાપાનમાં અનુભવાયા હતા. આ ભૂકંપ આવતાની સાથે જ સુનામીની ચેતવણી પર જાહેર કરાઈ છે. સુનામી ચેતવણીએ લોકોને શક્ય તેટલી વહેલી તકે ઇશિકાવા, નિગાતા, તોયામા અને યામાગાતા જેવા દરિયાઈ કાંઠાના વિસ્તારો છોડી દેવા માટે જણાવવામાં આવ્યું છે. ઇશિકાવામાં નોટો પેન્સિસુલા પાસે દરિયામાંથી 5 મીટર સુધીના મોજા ઉછળવાની સંભાવના છે. ત્યારે સાંજે 4 અને 21 કલાકે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. આ પછી તોયામામાં સાંજે 4 અને 35 કલાકે 80 સેન્ટીમીટરના મોજા દરિયાકાંઠે અથડાયા હતા અને પછી 4 અને 36 કલાકે મોજા નિગાતા પર પહોંચ્યા હતા. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.